તો ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના મતોની ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે મતગણતરી ચાલી રહી છે। ગુજરાતની 23 સભ્યોની બોડીની રચના માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા અને 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું। એડવોકેટ જનરલની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવી। સૌપ્રથમ प्रेफरन्स वोटनी गणतरी शुरू करवामां आवी। उम्मीदवारोनी हाजरीमां सीलबेन्ड खोलाया। बार काउंसिलनी चूंटणीनी मत गणतरीमां स्टेटिस्टिक प्राध्यापकोनी भूमिका महत्वनी रहती होय छे। शांतिपूर्ण वातावरणमां थाय। मारी हाजरीमां स्ट्रोंग रूम खोलवामां आव्यो छे। આપણી જે મેથેમેટિશિયનની ટીમ છે એ કદાચ ભારતમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે। દરેક રાજ્યોની માંગણી કરે છે, એટલે કોઈએ કોઈ શંકા રાખવાની જરૂર નથી। શાંતિપૂર્ણ રીતે મતદાનની ગણતરી શરૂ થાય અને એ પૂરી થાય એવી મારી ઈચ્છા। મેથેમેટિશિયન તમામ વોટોમાંથી વેલિડ વોટ અલગ કાઢી અને ઇનવેલિડ વોટ રિજેક્ટ કરે છે। ત્યારબાદ કોટા નક્કી કરવામાં આવે છે, જે રૂલ્સની અંદર જણાવ્યું છે, જેમાં જેટલા કેન્ડિડેટ ચૂંટવાના હોય એની અંદર એક ઉમેરીને ટોટલ મતદાનની અંદર ભાગવામાં આવે છે। એટલે એ કોટા જે આવે કોટા પાસ કરે એ લોકોને ડિક્લેર ઉમેદવાર જાહેર કરવામાં આવે છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના મતોની ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે મતગણતરી, શું વિગતો? जी ચોક્કસથી ઘણી વાત કરવામાં આવે છે કે મતગણતરી સોમવારના રોજ શરૂ થવાની છે। મતગણતરી હવે મંગળવારના રોજ એટલે કે આજ રોજ સવારે 10 વાગે શરૂ થઈ છે। તેની અંદર વિલંબ થયો હતો કારણ કે કેટલાક ઉમેદવારો દ્વારા જે ચૂંટણી કમિશનર છે તેને ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ ચૂંટણી કમિશનર દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જે પત્ર લખીને જે માંગ કરવામાં આવી હતી, બાર જેટલા જે વકીલ ઉમેદવારો હતા તેની સામે કાયદેસરના પગલા લેવાની પણ વાત કરવામાં આવી હતી। 7 દિવસનો જે સમય છે તે તેમને આપવામાં આવ્યો હતો। 7 દિવસની અંદર તેમના દ્વારા જે પુરાવાઓ છે તે પુરાવાઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ મૂકવામાં આવશે અને ત્યારબાદ જે નિવેડો છે તે આવ્યો છે ને આજ રોજ જે મતગણતરી છે સવારે 10 વાગે શરૂ થઈ છે। ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની આગેવાની અંદર જે સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવામાં આવ્યા હતા અને સ્ટ્રોંગ રૂમ ખોલ્યા બાદ જે અમદાવાદના સેન્ટરની જે મતગણતરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે। અત્યારે હાલ જે મતગણતરી છે તે ચાલી રહી છે। તેની અંદર પણ મહત્વની બાબત છે કે પ્રેફરન્સ વોટના આધારે આ મતગણતરી જે કરવામાં આવતી હોય છે એ એકડો અને બગડા જે પદ્ધતિથી આ ગણતરી છે તે કરવામાં આવતી હોય છે। તેની અંદર જે મેથેમેટિક્સના પ્રોફેસરો હોય છે તેમની પણ મહત્વની ભૂમિકા રહેતી હોય છે। તેનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ છે તે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવતો હોય છે। એટલે અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટના જે ઓડિટોરિયમ છે તે ઓડિટોરિયમ ખાતે આ મતગણતરી શરૂ કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી HM પરીખ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પારદર્શક રીતે આ ચૂંટણીની મતગણતરી છે તે કરવામાં આવશે અને કાલ સાંજ સુધીમાં જે ચેરમેન છે, વાઇસ ચેરમેન છે તેનું પરિણામ જાહેર થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ને જે મતગણતરીની પ્રોસેસ છે, બેલેટ પેપરની ગણતરી કરવામાં આવે છે, આશરે 76,000 જેટલા વકીલ મતદારો હતા તેની ગણતરી કરવામાં આવશે। એટલે આશરે 10 દિવસ જેટલો સમય છે તે આ મતગણતરીને પૂર્ણ થતા લાગી શકે તેવી પણ આશા સેવાઈ રહી છે। અત્યારે હાલ જે ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ છે ત્યાં આગળની વાત કરવામાં આવે તો જે ઉમેદવારો છે, ઉમેદવારોના સમર્થકો છે તે લોકોનો જમાવડો પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને ત્યાં આગળ ભારે રસાકસી સાથે અત્યારે હાલ કાઉન્ટિંગ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે। જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા બદલ।